હિમાચલમાં અત્યારે સિઝનનો પ્રથમ સ્નોફોલ રવિવાર રાતથી જોવા મળ્યો છે. ઘણા વર્ષો પછી શિમલા શહેરમાં ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શિયાળાની ઋતુની પ્રથમ હિમવર્ષા થઈ. શહેરને અડીને આવેલા પ્રવાસન સ્થળો કુફરી, ફાગુ અને નારકંડામાં પણ ભારે બરફ પડ્યો છે. આ સિવાય લાહોલ સ્પીતિ, કિન્નોર, કુલ્લુ મનાલી, ચંબા અને સિરમૌર અને કાંગડાના ધૌલાઘર પહાડીઓના ઊંચા વિસ્તારો પણ બરફથી ઢંકાઈ ગયેલા છે. હિલ સ્ટેશન શિમલામાં દેવદારના ઝાડ, ઘરોની છત, રસ્તાઓ અને રસ્તાઓ ઉપર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. આ હિમવર્ષાથી પ્રવાસીઓમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે. સ્નોફોલ થતા દેશવાસીઓ તેની મજા માણવા હવે શિમલા દોટ મૂકશે તેમાં કોઈ જ નવાઈ નથી. પ્રવાસીઓએ મોડી રાત્રે રીચ ગ્રાઉન્ડ અને મોલ રોડ ઉપર નાચગાન કરીને હિમવર્ષાની મજા માણી હતી. હિમવર્ષાના સાક્ષી બનવા માટે બહારના રાજ્યોમાંથી પ્રવાસીઓ આવવાની શક્યતા છે. જોકે નવીનતમ હિમવર્ષા પણ ઘણી સમસ્યાઓ લાવી હતી. શહેરના આંતરિક માર્ગો પર વાહનોની અવરજવરને અસર થઈ છે. શિમલા ચંદીગઢ અને શિમલા બિલાસપુર નેશનલ હાઈવે ખુલ્લા છે. આ હિમવર્ષાના કારણે અપર શિમલા તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર શિમલાથી શિયોગ, નારકંડા, રોહરુ, ચૌપાલ અને રામપુર સુધીના મુખ્ય રસ્તાઓ બંધ છે. થિયોગ સબ ડિવિઝન હેઠળના ફાગુ અને ફુકરી ખાતે શિમલા રામપુર નેશનલ હાઈવે 5 બંધ છે. નારકંડામાં પણ ભારે હિમવર્ષાના કારણે આ હાઈવે બ્લોક થઈ ગયો છે. ચૌપાલની બારીમાં શિમલા ચૌપાલ રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા આ રસ્તાઓ પર મશીનરી તૈનાત કરી દેવામાં આવી છે અને વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. મોટાભાગના રસ્તાઓ બપોર સુધીમાં પુનઃ સ્થાપિત થવાની ધારણા છે. અપર શિમલામાં હિમવર્ષાના કારણે ઘણા વાહનો અટવાઈ ગયા છે અને પોલીસ કર્મચારીઓ ફસાયેલા મુસાફરોને બચાવી રહ્યા છે. ચૌપાલના રેયુનીમાં હિમવર્ષામાં ફસાયેલી કારમાં મુસાફરી કરી રહેલા 5 લોકોને પોલીસે બચાવ્યા છે.